એટલે આના માટે તમે કીધું એમ કે પેલો કેમિકલ લોચો જવાબદાર કહી શકીએ. એટલે પેલા જાડા માણસને કહીએ ને કે ભાઈ તું તારે કારણે જાડો છે, તારી લાઇફસ્ટાઈલ ખરાબ છે, એવું નથી. આમાં બીજા બધા હોર્મોન અને બીજા વારસાગત એવા ઘણા બધા કારણો આમાં પણ રોલ ભજવે છે. ડેફિનેટલી મેજોરિટી ઓફ ધ કોઝિસ વજન વધવાના ફેટના કારણે, ફૂડ ઇન્ટેકના કારણે જ હોય છે. પણ એવું નથી કે ખાલી ફૂડ ઇન્ટેકના કારણે તમારું ઓબેસિટી થાય. ઘણા બધા ડિસઓર્ડર્સ છે, જેમ કે એક સ્ટ્રેસનો હોર્મોન આપણી બોડીમાં હોય કોર્ટિસોલ, એ કોર્ટિસોલના એક્સેસના કારણે ઓબેસિટી થઈ શકે. જો તમારા બોડીમાં થાઇરોઇડ હોર્મોનના લેવલ્સ બહુ ઓછા હોય એના કારણે ઓબેસિટી થઈ શકે. એટલે એવું જ નથી કે તમે ખાઓ છો વધારે એટલા કારણે તમને ઓબેસિટી થાય છે. એના સિવાય તમારા જેનેટિક્સ, તમારી ફેમિલીની કેવી ટેન્ડન્સી છે, બધાના કારણે ઓબેસિટી થઈ શકે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાસ્થ્ય સેતુ સંવાદમાં આજે બહુ જ મોટા પ્રશ્નની ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ. આપણે મેદસ્વીપણું, વજન ઘટાડવા વિશે ભ્રમ અને હકીકત વિશે. આપણી સાથે આજે એક લીડિંગ એક્સપર્ટ્સ જોડાયા છે, ડૉક્ટર રવિ. વેલકમ ડૉક્ટર રવિ. હેલો, થેન્ક યુ વેરી મચ. ડૉક્ટર રવિ એક કન્સલ્ટન્ટ એન્ડોક્રાઇનોલોજિસ્ટ છે અને સ્ટર્લિંગ હોસ્પિટલ એન્ડોક્રાઇન વિભાગના તે વડા છે અને ડૉક્ટર રવિસ એન્ડોક્રાઇન ક્લિનિક વાડજમાં સર પ્રેક્ટિસ કરી રહ્યા છે. ડૉક્ટર રવિ, આપણે જાણીએ છીએ કે અત્યારે વધારે વજન વિશે બહુ જ બધી ચર્ચાઓ, ડિસ્કશન બધા સોસાયટીમાં ચાલી રહ્યા છે કે વજન વધારે છે, આવું છે, તેવું છે, ઘણા બધા કારણોની ચર્ચા પણ વારે વારે થતી હોય છે. તો આપણે આજે અલગ અલગ પ્રશ્નો પર ચર્ચા કરીશું અને તમે દર્શક મિત્રોને ગાઈડ કરજો કે આ વજન વધારવાનું કે ઘટાડવાનું સાયન્સ શું છે. એક અગર ઇલાહાબાદી સાહેબનો મને શેર યાદ આવે છે કે હમ આँख भी भरते हैं तो शोर हो जाता है, हम आँख भी भरते हैं तो शोर हो जाता है, वो कत्ल भी कर जाते हैं तो आवाज़ तक नहीं होती. તો આવું કેમ કે અમુક લોકો થોડુંક ખાય અને વજન બહુ જ વધી જાય અને અમુક લોકો આપણી આજુબાજુમાં ખાયા જ રાખે? આપણને બધી થિયરિટિકલ ડેફિનેશન ખબર છે કે 25થી ઉપર વધારે વજન હોય તો ઓવરવેટ કહેવાય, એનાથી પછી ઓબેસિટી કહેવાય. અને વજન વધવાથી પ્રશ્નો કેટલા બધા થઈ શકે કે ભાઈ ડાયાબિટીસ થઈ શકે, બ્લડ પ્રેશર થઈ શકે, બીજા બધા હૃદયરોગના અને ઘણા બધા પ્રશ્નો થઈ શકે. તો આ ખરેખર વજનનું સાયન્સ શું છે? આ વારસાગત છે, વ્યક્તિની લાઇફસ્ટાઈલ છે, આ કઈ વસ્તુ વજન વધવા સાથે ડાયરેક્ટલી સંકળાયેલી છે? ડૉક્ટર રવિ, પ્લીઝ આના વિશે અમને જણાવો. તો ઓબેસિટી એક એન્ડ મેનિફેસ્ટેશન છે ને, એના ઘણા કારણો અને ઘણા હોર્મોનલ કોઝિસ હોઈ શકે. તો આપણે સૌથી પહેલાં જે સૌથી કોમન ટાઈપનું ઓબેસિટી સમજીએ તો જે લોકોનું ડાયટની પેટર્ન ઇરેગ્યુલર હોય, લાઇફસ્ટાઈલ આપણે જે આઈડિયલ લાઇફસ્ટાઈલ ગણીએ એ ટાઈપની ના હોય, એ લોકોને બોડીમાં ફેટનું પ્રમાણ ડાયટના કારણે વધતું હોય છે, જેના કારણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થતું હોય છે. અને આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એક સાયકલ બનાવી દે છે કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે તમારું ફેટ વધે, ફેટના કારણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધે. પણ એક જ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એક જ ઓબેસિટીનું કારણ નથી. આપણે એના સિવાય ઘણા બીજા બધા હોર્મોન્સ છે, ગ્રેલિન, લેપ્ટિન, તમે ગણો એટલા, ઇન્ક્રેટિન હોર્મોન્સ, જેના કારણે અત્યારે બહુ બધા નવા ડ્રગ્સ જેના રિલેટેડ આવી રહ્યા છે. તો દરેક માણસનું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ સેટ પોઈન્ટ હોય છે. દરેક માણસને પોતાના હોર્મોન લેવલનું રિસ્પોન્સ અને પોતાના હોર્મોનના લેવલ્સ હોય છે, જેના કારણે દરેક માણસ અલગ ખાય તો એ પ્રમાણે એમનું વેઇટ પુટ ઓન કરે. સિમિલરલી આપણે દરેક માણસની પોતાની બેઝલ મેટાબોલિક રેટ, એટલે બોડી એમની કેટલી એક્ટિવ હોય, એ કેટલું જલ્દી ફેટ બર્ન કરી શકે, એ દરેક માણસનું પોતાનું સેટ પોઈન્ટ હોય છે. એટલે ઘણા લોકો જલ્દી ફેટ બર્ન કરી શકે ને ઘણા લોકો ફેટ બર્ન ના કરી શકે. એટલે એકદમ ઓબેસિટી એકદમ ઇન્ડિવિજ્યુઅલાઇઝ સાયન્સ છે. તમારા પોતાના હોર્મોનના લેવલ્સ, હોર્મોનના રિસેપ્ટરના લેવલ્સ, હોર્મોનથી તમારો રિસ્પોન્સ અને તમારો બેઝલ મેટાબોલિક રેટ, એનાથી ઓબેસિટીનું આવતું હોય છે. એટલે આના માટે તમે કીધું એમ કે પેલો કેમિકલ લોચો જવાબદાર કહી શકીએ. એટલે પેલા જાડા માણસને કહીએ ને કે ભાઈ તું તારે કારણે જાડો છે, તારી લાઇફસ્ટાઈલ ખરાબ છે, એવું નથી. આમાં બીજા બધા હોર્મોન અને બીજા વારસાગત એવા ઘણા બધા કારણો આમાં પણ રોલ ભજવે છે. ડેફિનેટલી મેજોરિટી ઓફ ધ કોઝિસ વજન વધવાના ફેટના કારણે, ફૂડ ઇન્ટેકના કારણે જ હોય છે. પણ એવું નથી કે ખાલી ફૂડ ઇન્ટેકના કારણે તમારું ઓબેસિટી થાય. ઘણા બધા ડિસઓર્ડર્સ છે, જેમ કે એક સ્ટ્રેસનો હોર્મોન આપણી બોડીમાં હોય કોર્ટિસોલ, એ કોર્ટિસોલના એક્સેસના કારણે ઓબેસિટી થઈ શકે. જો તમારા બોડીમાં થાઇરોઇડ હોર્મોનના લેવલ્સ બહુ ઓછા હોય એના કારણે ઓબેસિટી થઈ શકે. એટલે એવું જ નથી કે તમે ખાઓ છો વધારે એટલા કારણે તમને ઓબેસિટી થાય છે. એના સિવાય તમારા જેનેટિક્સ, તમારી ફેમિલીની કેવી ટેન્ડન્સી છે, બધાના કારણે ઓબેસિટી થઈ શકે. તો તમે સાહેબ આમાં થાઇરોઇડનો ઉલ્લેખ કર્યો. જ્યારે પણ અમે ચર્ચા કરીએ ને પેશન્ટ સાથે કે ભાઈ તારું વજન વધારે છે, સાહેબ મને તો થાઇરોઇડ છે, મારું વજન તો ઉતરે જ નહીં. તો થાઇરોઇડવાળાનું વજન ના ઉતરે
કે થાઇરોઇડવાળાનું વજન વધારે જ હોય, આ હકીકત કેટલી સાચી છે? એટલે આ થાઇરોઇડમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જાણવું કે બહુ જ સિવિયર થાઇરોઇડનો ડિસઓર્ડર તમને હોય એના માટે આપણે એક TSHના વેલ્યુ જોતા હોઈએ. તો જનરલી TSHની વેલ્યુ 20ની ઉપર હોય તો જ તમારું થાઇરોઇડના કારણે ઓબેસિટી થતું હોય છે. મેજોરિટી ઓફ કેસીસમાં ઊંધું રિલેશનશિપ થતી હોય છે કે તમારી બોડીમાં ફેટ વધારે વધે, એ ફેટ વધારે વધે એના કારણે TSHનો જે હોર્મોન હોય એની રેઝિસ્ટન્સ આવી જાય, એટલે TSHની વેલ્યુ સ્લાઇટલી એલિવેટેડ આવે. પણ એ જે વસ્તુ હોય છે રિવર્સિબલ હોય છે. તમે ફેટ લોસ કરો એનાથી તમારા TSHની વેલ્યુ નોર્મલાઇઝ થઈ જશે ને એ કારણમાં એ જે કન્ડિશન હોય એમાં તમારું TSHના કારણે ઓબેસિટી નથી થતી હોતી. એટલે જનરલી બહુ સિવિયર એન્ડ સ્ટેજ થાઇરોઇડનું ઇન્વોલ્વમેન્ટ હોય તો જ થાઇરોઇડના કારણે ઓબેસિટી થતી હોય છે. મેજોરિટીમાં ઊંધું કારણ હોય છે કે ઓબેસિટીના કારણે તમારું TSHની વેલ્યુ વધતી હોય છે. તો ડૉક્ટર, તમે રવિ કીધું કે આવા ઘણા બધા હોર્મોનનો ઇન્ટરપ્લે હોય છે માણસનું વજન વધારે હોય એમાં, તો એવો કયો સમય હોવો જોઈએ કે દર્દીએ આઈડેન્ટિફાય કરવો જોઈએ કે વજનને એક બીમારી તરીકે લેવું જોઈએ અને એણે ડૉક્ટર પાસે જવું જોઈએ અને અમુક પ્રકારના ટેસ્ટ કરાવવા જોઈએ જેનાથી ખબર પડે કે આ મેદસ્વીતાનું કારણ શું છે? તો આપણે જ્યારે બી કોઈ બી માણસને ઓબેસિટીના રિલેટેડ કોમ્પ્લિકેશન્સમાં આવે, પ્રી ડાયાબિટીસ, હાઇપરટેન્શન, ફેટી લિવર, ફિમેલ્સમાં PCOS, એના સિવાયના આવા કોઈ બી કોમ્પ્લિકેશન્સ, આપણે રાત્રે તમને સ્નોરિંગ થવું, આ બધા ઓબેસિટીના રિલેટેડ કોમ્પ્લિકેશન્સ હોય છે. તો આમાંથી તમારે કોઈ બી કોમ્પ્લિકેશન હોય તો ડેફિનેટલી તમારે ડૉક્ટરની પાસે જવું જોઈએ. ઇન્ડિયન્સમાં કટ ઓફ છે ઓવરવેટ માટેનો 23.5 અને ઓબેસિટી માટેનો 25 kg/m². એટલે એક BMI આપણે કોઈ બી ઓનલાઈન એપ્લિકેશન હોય છે એમાં તમે તમારું BMI કેલ્ક્યુલેટ કરી શકો, અને જો BMI તમારું 25ની ઉપર જતું હોય તો ડેફિનેટલી તમારે એક વખત ડૉક્ટર પાસે જઈને તમારું બેઝલાઇન વર્કઅપ કરાવી દેવું જોઈએ કે તમારે આના રિલેટેડ કોઈ કોમ્પ્લિકેશન્સ છે કે નહીં. હવે આમાં જનરલી જે ડૉક્ટર્સ બેઝલાઇન વર્કઅપ સજેસ્ટ કરતા હોય છે એમાં તમારા બ્લડ શુગરની વેલ્યુઝ, એવરેજ શુગરની વેલ્યુઝ, થાઇરોઇડનું સ્ટેટસ અને કિડની અને લીવરના ટેસ્ટ, આટલા બેઝિક ટેસ્ટથી તમારું દર વખતે ઓબેસિટીનું વર્કઅપ સ્ટાર્ટ થતું હોય છે. એટલે તમે કીધું એમ કે બહુ આપણે ફેન્સી ટેસ્ટ કરાવવાની જરૂર નથી. રાઈટ. હવે આપણે એક ન ગમતા વિષય પર વાત કરીએ, એક્સરસાઇઝ. અમારી પાસે 2 પ્રકારના લોકો આવે કે જે કોઈ પ્રકારની એક્સરસાઇઝ કરતું જ નથી. અને અમુક લોકો એવું તો કે ભાઈ અમે તો રેગ્યુલર એક્સરસાઇઝ કરીએ છીએ, યોગ કરીએ છીએ ને વોકિંગ કરીએ છીએ ને આ કરીએ છીએ ને પણ વજન ઘટતું નથી. રાઈટ. તો આ બંને પ્રકારના લોકોને તમે કયા પ્રકારની એક્સરસાઇઝ આપો, એડવાઇસ આપો કે એમણે કયા પ્રકારની કસરત કરવી, ક્યારે કરવી ને કેટલી કરવી? રાઈટ. તો આપણે સૌથી પહેલાં એ સમજવાનું બહુ મહત્ત્વપૂર્ણ છે કે તમારું વેઇટ લોસ થશે તો એ મેઇનલી ડાયટના થ્રુ થશે. 80% ઓફ વેઇટ લોસનું કન્ટ્રીબ્યુશન ડાયટના થ્રુ થતું હોય છે. તો હવે આમાં તમારે એક્સરસાઇઝનો રોલ ક્યાં આવે ને બધા ડૉક્ટર્સ કેમ તમને એક્સરસાઇઝ કરવાનું કહેતા હોય છે કે એનાથી તમારી જે મેટાબોલિક સિસ્ટમ હશે એ એક્ટિવ રહેશે. હવે જનરલી જે આપણે રેકમેન્ડેશન્સ કન્સિડર કરીએ, ડેઇલી 30 મિનિટ એક્સરસાઇઝ કરવી કમ્પલસરી છે. હવે એ 30 મિનિટ એક્સરસાઇઝ માટે આપણે જો જોવા જઈએ તો જો નોર્મલ રેગ્યુલર પેસ ઉપર વોકિંગ કરીએ તો કલાક બી આપણે વોક કરીએ તો 1.5 થી 2 રોટલી જેટલી જ કેલરીઝ બર્ન થાય. એટલે એટલીસ્ટ તમારે સ્ટાર્ટ કરવું હોય તો બ્રિસ્ક વોકિંગ, એટલે ફાસ્ટ પેસે તમે વોકિંગથી સ્ટાર્ટ કરો ડેઇલી દિવસના અડધો કલાક, અને પછી તમે જો રનિંગ ઉપર શિફ્ટ થઈ શકો તો રનિંગ. ઘણા ઓબેસ પેશન્ટ્સને ઓલરેડી નીમાં પેઇન હોય છે તો એ લોકોના માટે વોકિંગ કે રનિંગ ડિફિકલ્ટ હોય છે તો એ લોકો સ્વિમિંગ કન્સિડર કરી શકે. અને બીજી જે નોર્મલ આપણે બેલેન્સની અને સ્ટ્રેન્થ ટ્રેનિંગની એક્સરસાઇઝ હોય એ ડેફિનેટલી કરવી જ જોઈએ. વેઇટ લોસ માટે આપણે જો કન્સિડર કરીએ તો એરોબિક એક્સરસાઇઝીસ એટલે વોકિંગ છે, રનિંગ છે, એ મેઇન રોલ પ્લે કરતી હોય છે. પણ તમે જ્યારે વેઇટ લોસ કરી રહ્યા હો ત્યારે તમારે બોડીમાં મસલની માત્રા છે એ મેન્ટેન રહે અને બેટર રહે એના માટે આપણે સ્ટ્રેન્થ ટ્રેનિંગની એક્સરસાઇઝીસ ઇમ્પોર્ટન્ટ આવતી હોય છે. એટલે એની અંદર તમારે પુશઅપ્સ આવી જાય, પુલઅપ્સ આવી જાય, આપણે કોઈ બી વેઇટ્સના રિલેટેડ જે બી એક્સરસાઇઝ હોય એ બધી એમાં આવી જતી હોય છે. એટલે તમે જેમ કીધું એમ કે જેમ રેસ્ટોરન્ટના કોમ્બો ખાઈને બધું વજન વધાર્યું છે એમ એક્સરસાઇઝના કોમ્બો કરીને પણ આપણે વજન ઘટાડી શકીએ. ડેફિનેટલી. અને આમાં તમારે એવું નથી કે તમે એક જ એક્સરસાઇઝ કરશો અને તમારું વજન ઉતરી જ જશે. તમારે ઓલવેઝ બોડીને અલગ અલગ ટાઈપની એક્સરસાઇઝથી કરાવતા રહેવું પડશે. અને એમાં બંને આવી જોઈએ, તમારે એરોબિક અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ. એ તમે વીકમાં 4 દિવસ એરોબિક અને બાકીના 3 દિવસ સ્ટ્રેન્થ ટ્રેનિંગ એવી રીતનાની એક્સરસાઇઝ કરી શકો. અને હવે એક બીજા અગત્યના મુદ્દા પર વાત કરીએ, ડાયટ. પેશન્ટ આવે ને એટલે એને એક પેલું ચોપાની પકડાઈ લેવામાં આવે કે ભાઈ 8 વાગે આવું ખાવાનું, 10 વાગે આવું ખાવાનું, 12 વાગે આવું ખાવાનું. એટલે પેલા મારે ત્યાં ભાઈ આવે તે પેશન્ટ કે સાહેબ શું કરું, પેન્ટ્રી કાર ગાડીની પાછળ બાંધીને ભરું કે વર્ક ફ્રોમ હોમ કરું, કામ કરું કે આ બધું ગોઠવું?
તો એવું કંઈક બેઝિક એડવાઇસ આપો. આ કાર્બોહાઈડ્રેટ છે, ફેટ છે, પ્રોટીન છે, આ બધાનો ઇન્ટરપ્લે શું છે? શું એવું બેઝિક હું ધ્યાન રાખું જેથી બહુ ફેન્સી કંઈ કર્યા વગર હું મારું વજનને કંટ્રોલ કરી શકું અને સારો અને સાચો ડાયટ લઈ શકું? રાઈટ. તો આપણે સૌથી પહેલાં ડાયટમાં તમારે જો વેટ લોસ કરવું હોય તો એક જ વસ્તુ આપણે યાદ રાખવી પડે કે કશું બી કરીને આપણે જેટલું ડાયટ ખાતા હોઈએ એના કરતાં જો 500 કેલરીઝ આપણે ડેલીની ઓછી ખાવા માંડીએ તો આપણું પર મંથ 1.5 થી 2 kg જેટલું વેટ લોસ થઈ શકે. એટલે કશું બી કરીને આપણે ઓવરઓલ આપણા ડાયટની કેલરી ઇન્ટેક ડિક્રીઝ કરવાનો છે. હવે એને અચીવ કરવા માટેની બહુ સિમ્પલ વસ્તુઓ છે કે તમે કાર્બોહાઈડ્રેટની માત્રા ઓછી કરો અને ફાઇબરનો ઇન્ટેક તમારો ડાયટમાં વધારો. તો હવે એને આપણે રૂટીન ડાયટમાં કેવી રીતના કરી શકીએ? તો આપણું જે રૂટીન ગુજરાતી ખાવાનું હોય છે, રોટલી, દાળ, ભાત, શાક ને એનું જે ઓવરઓલ જે હોય છે કે પછી ભાખરી અને ખીચડી આપણે સાથે ખાતા હોઈએ છીએ, તો એમાં કોઈ બી તમે ડાયટમાં એની ટાઈમ તમે કોઈ પણ એક જ કાર્બોહાઈડ્રેટ ખાઓ. રોટલી ખાઓ ત્યારે ભાત ના ખાઓ, ભાત ખાઓ ત્યારે રોટલી ના ખાઓ, અને એને તમે ફાઇબરથી રિપ્લેસ કરો. એટલે તમે જમવાનું ચાલુ કરો એની પહેલાં 1 બોલ ફાઇબરનું એટલે 1 બોલ સલાડનું લો. સલાડ તમે ફાઇબરનો કન્ટેન્ટ ઇન્ક્રીઝ કરશો, એનાથી તમારે જે શુગરની જે પીક આવવાની હશે ખાધા પછી એ બી નહીં આવે. એના કારણે તમારું ફેટ ડિપોઝિશન સ્લાઇટલી ઓછું થશે અને મોર ઇમ્પોર્ટન્ટલી તમને ભૂખ ઓછી લાગશે, કારણ કે ફાઇબર હશે એ તમારા પેટને લાંબા ટાઈમ સુધી ફૂલ રાખશે. અને એની સાથે તમે કાર્બોહાઈડ્રેટ્સ કટ ડાઉન કરશો તો એનાથી તમારો ઓવરઓલ દિવસની જે 500 કેલરીનું આપણે ડેફિસિટ બનાવવાનું છે એ થઈ જશે ને તમારું વેટ લોસની જર્ની છે સ્ટાર્ટ થઈ જશે. ટૂંકમાં આપણે એવું સમજીએ કે ભાઈ આવકનો ઘટાડો કરો અને ખર્ચાનો વધારો કરો. મતલબ હું એક્સરસાઇઝ કરું ડેફિનેટલી એટલે મારી આવક ઘટે, ખાવાનું કંટ્રોલ કરું એટલે આવક ઘટે, ને એક્સરસાઇઝ કરું એટલે ખર્ચો વધે, તો મારું વજન બેલેન્સ થાય. 100%. સરસ. અત્યારે હવે બીજું બહુ ટ્રેન્ડિંગ વસ્તુઓ ચાલે છે, પેલા ડિટોક્સ ડ્રિંક ચાલે છે, પેલી લાલ ચા ને લીલી ચા ને પીળી ચા ને આ પીવાથી વજન ઘટી જાય. લોકોને બધું શરીરમાં સાફસૂફી જ કરી નાખવી છે. તો એના વિશે કંઈ કહું? એ બધું એવું બધું જ ના પીવું યાર. આ બધી એક્સરસાઇઝની મહેનત કરું ને ડાયટ કરું, એના કરતાં પેલા મસ્ત લાલ પેલા કલરવાળા ડ્રિંકો પી લઉં, મારું વજન ઉતરી ના જાય. શું કહેવું છે તમારું આના વિશે? ના પણ એટલે એ જે બધી ટીઝ હોય છે પોતે કશું એઝ સચ બહુ કામ કરતી હોતી નથી. એ ટીનો તમને ફાયદો એટલો જ કે તમે જે નોર્મલ તમારી દૂધવાળી પીવાની વાળી જે ચા છે બંધ કરી રહ્યા છો, એના કારણે તમારે આમાં ખાલી તમે પાણીમાં બનાવતા હો, એ પાણીમાં તમે બનાવતા હો એના કારણે તમારું થોડું ઘણું કેલરી ઓછી જાય. એ જે ટીઝનો ફાયદો છે. બાકી પોતે એ લોકોનો કોઈ ફાયદો ખાસ હોતો નથી. એટલીસ્ટ અત્યારે આપણું જે મોડર્ન સાયન્સ છે એમના પ્રમાણે તો એટલો બધો કોઈ એડવાન્ટેજ બતાવતા નથી એ કોઈ ટીઝમાં. બહુ માઇનર લેવલે આપણે એવું કહી શકીએ કે નાના એનિમલ મોડલ્સમાં બતાવેલું છે, પણ દર વખતે હ્યુમન્સમાં જ્યારે બી એ વસ્તુ ટ્રાય કરવામાં આવી છે એટલો બધો કોઈ ખાસ ઝાઝો ફરક આવ્યો નથી. તમે દૂધ ઓછું પી રહ્યા છો એનો કારણે ફાયદો વધારે થઈ રહ્યો છે, રાધર દેન તમે કોઈ સ્પેસિફિક ટી લઈ રહ્યા છો. એટલે એને ગરમ પાણી પી લેશો કે તમે આવી કોઈ ટી પી લેશો, તમને ફાયદો સરખો જ થશે. એટલે તમે સારું કર્યું, ઘણી બધી ગેરમાન્યતાઓ દૂર કરી દીધી કે આ પેલી ચા પીવાથી પેલા સ્ટીમ એન્જિનના કોલસામાં હું કોલસા નાખું ને મારી મેટાબોલિઝમ ભાગે, એ કંઈ હકીકત નથી. એ તમને ભાવે તો પીવો, ના ભાવે તો ચાલશે. રાઈટ. હવે બીજા અગત્યના મુદ્દા પર આવી જઈએ. અત્યારે પેલા ભાતના ડાયટો ચાલે છે, પેલો કીટો ડાયટ ને લો કાર્બ ડાયટ ને ઇન્ટરમિડિયન્ટ ફાસ્ટિંગ રિજાઇમ ને આ ને તે ને. રાઈટ. આપણે તમે શરૂઆતમાં કીધું કે ભાઈ દરેકનું શરીરનું મેટાબોલિઝમ ડિફરન્ટ છે, દરેક માણસનું મેકઅપ ડિફરન્ટ છે. તો શું આ પેલું વન સાઇઝ ફિટ્સ ઓલ આ બધા ડાયટ લોકોએ બધું જોઈ જઈને ફોલો કરવા માંડવા? ખરેખર આ ડાયટ ઇફેક્ટિવ છે? અને ચલો ઇફેક્ટિવનેસને પણ બાજુમાં મૂકીએ તો શું આવા બધા ડાયટ કરવાથી શરીરને કોઈ નુકસાન ના થાય? આ લોકો ગાંડાની જેમ બધું જોઈને ફોલો કરે છે. શું તમારું એના વિશે કહેવું છે? રાઈટ. તો સૌથી પહેલાં આપણે એ સમજવાની જરૂરી છે કે ક્રેશ ડાયટ ક્યારે બી ના કરવો જોઈએ. તમે ક્રેશ ડાયટ કરશો તો ઇનિશિયલી તમારે વેટ લોસ થશે, પણ એના પછી તમારા બોડીના જે હંગરના હોર્મોન્સ હશે એ લોકોના જે માત્રા હતા એ પહેલાં કરતાં બી વધારે વધી જશે. એટલે તમારું વજન જ્યાં હતું પહેલાં ઓછું થશે ને પછી જેવું તમે ખાવાનું ચાલુ કરશો જ્યાં હતું એના કરતાં બી વધારે એન્ડઅપ થઈ જશે. એટલે ક્યારે બી તમે ડાયટ સ્ટાર્ટ કરો તો સસ્ટેનેબલ અને તમારું જે રૂટીન ડાયટ હોય એને સ્લોલી ધીરે ધીરે થોડું કટ ડાઉન કરીને ચેન્જ કરતા રહો. હવે આપણે સ્પેસિફિક ડાયટ્સ વિશે વાત કરીએ તો કીટો ડાયટ, પેલિયો ડાયટ, ઘણા બધા ફલાણા ઢેકણા ઘણા બધા ડાયટ્સ આવતા હોય છે, પણ કોઈ બી ડાયટનો પોતે અલગથી ફાયદો બતાવવામાં આવ્યો નથી. જે બી બધા ડાયટનો ફાયદો હોય છે એ એના કારણે હોય છે કારણ કે એ તમારું દિવસનું કેલરીનું ઇન્ટેક રિડ્યુસ કરે છે. એ તમે કેલરીનું ઇન્ટેક રિડ્યુસ કરશો તો તમારો ડાયટ ના કારણે વેટ લોસ થવાનો જ છે. હવે એ તમે કોઈ બી રીતનાનો ડાયટ પિકઅપ કરી દો, તમને જે બી માન્યતા હોય એ કરી દો કે તમારું ઇવન જે રૂટીન જે ખાવાનું ખાતા હો એમાંથી બી 30% ઓછું કરી દો, વેટ લોસ કોઈ બી રીતે થવાનો છે.
છે. ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે જે બી ડાયટ ફોલો કરો એ તમે આખી લાઈફ ફોલો કરી શકો એવો પ્લાન આઉટ કરો, કારણ કે આ કોઈ એન્ડ ગોલ નથી, કોઈ રેસ નથી કે તમે એક વખત તમારા જે બી બોડી વેઇટે તમારે પહોંચવું છે ત્યાં પહોંચી ગયા એટલે ત્યાં તમારી વસ્તુ બધી ખતમ થઈ જાય છે. તમારે એ જ ડાયટ આખી લાઈફ સુધી લેતા રહેવાનું છે, તો જ તમારું જે વેઇટ છે એ હેલ્ધી લેવલે મેન્ટેન રહેશે. એટલે આ કોઈ 100 મીટરની રેસ નથી, આ મેરેથોન છે. ડેફિનેટલી રોજ દોડવાનું છે, તો પછી એવી રીતે કરીએ કે જે સ્પીડે આપણે કાયમ દોડી શકીએ. ડેફિનેટલી. અને એના સિવાય આપણે જે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગની જે વાત હતી, તો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગના વિશે બી અત્યારે હવે બહુ જ બધી સ્ટડીઝ આવી ગઈ છે અને બધી વસ્તુઓ એ જ કહે છે કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગથી તમને ફાયદો એના કારણે થાય છે કે તમે ઓછા ગાળામાં ઓછી કેલરીઝ ખાઓ છો. એટલે જો તમે એને સ્પેસ આઉટ કરીને દિવસની કેલરીઝ ઓછી ખાઓ તો દેટ ઇઝ ઓલ્સો વેલ એન્ડ ગુડ. તમને જો એવી રીતના સેટ થતું હોય કે તમે ઓછા ગાળામાં 8 થી 12 કલાક ખાઓ અને એમાં તમારો દિવસની 24 કલાકની કેલરીઝ જો ઓછી થતી હોય તો દેટ ઇઝ ઓલ્સો વેલ એન્ડ ગુડ. પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ બી તમે કરતા હો તો એવી રીતના કરો કે આ હું નેક્સ્ટ 20 વર્ષ 30 વર્ષ સુધી કરી શકીશ કે નહીં, અને જો તમે ના કરી શકવાના હો તો એ કરવાનો કોઈ ફાયદો નથી. એટલે બોટમ લાઈન સેમ જ છે, કેલરી ડેફિસિટ નેગેટિવ કેલરી ડાયટ ખાઓ અને એક્સરસાઇઝ કરો, દેટ્સ ધી બોટમ લાઈન. ડેફિનેટલી. પણ આવું હમણાં એવું દેખાય છે કે અમુક લોકો રેસમાં આગળ નીકળી જતા. તમે કીધું ભલે રેસ નથી, અમે ઘણા બધા સેલિબ્રિટી હમણાં જોઈએ છે, અચાનક પેલા ફેમસ બધા ટીવી સિરિયલ ડેઇલી સોપ વાળાને બધા બહુ બધા લોકો અચાનક દુબળા થઈ ગયા અને કે યાર આ તો જોયા ત્યારે તો બહુ જાડા હતા. તો આવી કોઈ દવા નીકળી છે અચાનક, કોઈ ગોળીઓ ચાલુ થઈ છે? ટેબ્લેટ્સની વાત આપણે પહેલાં કરીએ, કોઈ ટેબ્લેટ આવી આવવા માંડી એકદમ કે જાદુ થવા માંડ્યું? શ્યોર. તો અત્યારે આપણે આમ એવું કન્સિડર કરી શકીએ કે ઓબેસિટીના માટે ઘણા ટાઈમથી દવાઓ અવેલેબલ હતી. ઓરલ ટેબ્લેટ્સ છે જેમ કે ઓર્લિસ્ટાઇડ જે તમારું ખાવામાં ઓઇલનું એબ્ઝોર્પ્શન રિડ્યુસ કરે. એના સિવાયની બી બીજી 1-2 દવાઓ બહુ ટાઈમથી અવેલેબલ હતી, પણ એ બધી એટલી બધી ઇફેક્ટિવ નથી અને એમનું વેટ લોસ એટલું બધું પરસિસ્ટન્ટ નહોતું. હવે જે નવી ડ્રગ્સ આવી છે એ એમનું નામ છે GLP-1 એનાલોગ્સ ઇન્ક્રેટિન્સ. એમાંથી એક છે ગોળીના ફોર્મમાં અવેલેબલ છે અને બાકીની બધી છે ઇન્જેક્શનના ફોર્મમાં અવેલેબલ છે. હવે આપણે જો જે ઇન્ડિયામાં અવેલેબલ ગોળી વિશે વાત કરીએ તો એ જે ગોળી અવેલેબલ છે એકચ્યુઅલી ડાયાબિટીસના પેશન્ટ્સ માટે છે. એમનો ઓફ પેપર યુઝ ઓબેસિટીના માટે થતો હોય છે. એ લોકો કામ બધી ગ્રુપ ઓફ ડ્રગ્સ સેમ રીતે કરતી હોય છે કે તમારું ખાવાનું જે સેન્ટર હોય બ્રેનમાં એને એ અંડર એક્ટિવ કરી દે, એને ઓછું કામ કરાવતું કરી દે અને તમારા પેટના એન્ડ ઉપર એક વાલ્વ હોય, એ વાલ્વને વધારે ટાઈમ સુધી ક્લોઝ રાખે, એટલે તમારું પેટ જનરલી ફૂલ રહ્યા કરે અને તમને ભૂખ ઓછી લાગે. પણ અગેન આ બધી દવા તો જ કામ કરશે જો તમે એને હેલ્ધી ડાયટની સાથે અકમ્પની કરાવશો. એટલે આ દવા તમને હેલ્ધી ડાયટ લેવા માટે હેલ્પ કરી શકશે, પણ એકલું તમે જો આ દવા લેશો અને તમે એવું કહો કે હું આ દવા લઈશ ને મારે જે બી ખાવું હશે હું ખાઈ લઈશ, તો એનાથી તમારું કદી વેટ લોસ થવાનો નથી. જસ્ટ આ તમારી ભૂખ ઓછી કરી દેશે. એટલે તમે જે બહુ ટાઈમથી યુઝ ટુ થઈ ગયા હશો નવા જે ડાયટથી કે જેમાં તમે ઓવર ઇટિંગથી યુઝ ટુ થઈ ગયા હશો, આ તમને દવાઓ જે છે એનાથી યુઝ ટુ કરાવશે કે તમે ઓછી ડાયટને બી આરામથી ખાઈ શકો. એટલે આપણે એવું સમજીએ કે સિગ્નલ પર પોલીસવાળા ના ઊભો હોય તો લોકો નીકળી જાય, આ પોલીસને ઊભો રાખો તો જોઈને નીકળે અથવા ઊભો રહી જાય, તો એને આ વેઇટ લોસનો ફાયદો થઈ શકે. ડેફિનેટલી. અને તમે જેમ કીધું એમ કે આ GLP-1 એનાલોગ્સ નવી દવા આવી છે, હવે એના ઇન્જેક્શન્સ બી આવે છે અને બહુ મિરેકલ રિઝલ્ટ આવે એમ. લોકો એવું કે સાહેબ લગન છે 15 કિલો ઘટાડી આપો, બહાર ફરવા જવાનું છે ઘટાડી આપો, અને સાહેબ આખું અઠવાડિયું મસ્ત પ્રેમથી ખાવાનું, અઠવાડિયામાં એકાદ ઇન્જેક્શન આપવાનું, પછી જલસા કે સાહેબ મજા આવે કે આ શું આજે અત્યારે એક એવું કહીને ક્રેઝ, ટ્રેન્ડિંગ અત્યારે વસ્તુ છે, એવું ટ્રેન્ડિંગ કહીએ આપણે એવું એમ. શું છે આ ટ્રેન્ડ? કેટલી હદે ડેન્જરસ છે આ ટ્રેન્ડ, કેટલી હદે ઇફેક્ટિવ છે, મતલબ આ ડ્રગ કેટલી ઇફેક્ટિવ છે અને લોંગ ટર્મ શું, એનું ફ્યુચર શું? રાઈટ, ડન. તો આપણે સૌથી પહેલાં ગોળી વિશે વાત કરી, જે તો મેઇનલી ડાયાબિટીસના પેશન્ટ્સ માટે છે. ઇન્જેક્શન્સ જે અવેલેબલ છે ડેઇલી અને વીકલી ફોર્મ્યુલેશનમાં આવે છે અને એ બંને ઓબેસિટીના માટે અપ્રૂવડ છે. અને એ દવાઓ 100% ઇફેક્ટિવ છે. તમારું 8%થી લઈને તમે દવાના ડોઝ ઉપર 20% સુધી વેટ લોસ થઈ શકે, પણ એ દવાઓ બી કામ સેમ રીતે જ કરે છે. તમારા હંગરના લેવલ્સ એકદમ રિડ્યુસ કરી દે છે અને તમારા પેટને ફૂલ રાખે છે. એના કારણે તમે જે ડાયટ ખાશો ઓવરઓલ થ્રુ આઉટ ધ ડે એ ઓછો થઈ જશે. એટલે ડેફિનેટલી એ ડ્રગ્સ બહુ જ ઇફેક્ટિવ છે, પણ એ કોઈ મિરેકલ ડ્રગ્સ નથી કે તમે કશું બી ખાઓ અને તમે આ ઇન્જેક્શન લો અને તમારું વજન પુટ ઓન થાય, એવું બિલકુલ બી નથી હોતું. આ દવા મેડિકેશન્સ છે અને એ લોકોના મેડિકલ ઇન્ડિકેશન્સ હોય તો જ લેવી જોઈએ. આ કોઈ કોસ્મેટિક વસ્તુઓ નથી. એટલે તમારું એવું હોય કે મારું 4 કિલો વધારે છે અને મારે 4 કિલો ઉતારવું છે, તો એના માટે આ દવાઓ દે આર નોટ વેરી સેફ.
અને એના તમારા જે ફાયદા જે દવાના થવાના છે એના કરતાં તમે જે નુકસાન લેશો એ વધારે હશે. પણ જો એ જ વસ્તુ તમે એવું સામે જોવા જાઓ કે તમારે સાથે સાથે ડાયાબિટીસ છે, તમને સાથે સાથે PCOS છે, તમને એના સિવાય સાથે સાથે ઓબેસિટી છે જેના કારણે તમને નીઝમાં પેઇન થઈ રહ્યો છે, ઓબેસિટીના રિલેટેડ કોઈ બી કોમ્પ્લિકેશન્સ છે, તમને રાત્રે તમે સૂતા હો તો તમને ખરાટા આવે છે, તો આ દવા તમને મલ્ટિપલ રીતે હેલ્પ કરી શકે. અને એ કન્ડિશન્સમાં તમે જો વેટ લોસ કરશો તો રાધર દેન જસ્ટ કોસ્મેટિક બેનિફિટ તમને હેલ્થ રિલેટેડ બેનિફિટ્સ થશે. અને એમાં જો તમે ડાયટ પ્લાન્સ ટ્રાય કરી લીધા અને ડાયટ પછી બી તમારું જો વેટ લોસ નથી થતું તો આ દવા બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૂલ છે કે જે એ બધા પેશન્ટ્સ હોય જે લોકોને ડાયટ લેતા હોય પણ તો બી વજન ઉતરતું ના હોય તો એ લોકોના માટે આ બહુ જ સારી ઓપ્શન્સ છે અને તમને બહુ જ સારી રીતે વેટ લોસ કરાવે છે. અને તમારા જે હેલ્થ રિલેટેડ ઇશ્યુઝ હોય એને સોલ્વ કરવામાં આ દવા બહુ જ યુઝફુલ હોય છે. અને લાઈફ લોંગ લેવી પડે, કાયમ માટે લેવી પડે? રાઈટ. એટલે આ જે દવાઓ હોય છે એના એ જે કામ કરતી હોય છે તમે આપણે જે હેબિટ ફોર્મિંગ મિકેનિઝમના રીતે કામ કરતી હોય છે કે તમે એવું સાંભળ્યું હશે કે આપણે રૂલ ઓફ 21 હોય કે તમે કોઈ બી વસ્તુ 21 દિવસ સુધી કરો તો એ તમારી હેબિટ બની જાય. હવે ઓબેસિટીના કેસમાં એ 21 દિવસનો રૂલ અપ્લાય નથી થતો હતો કારણ કે તમે નાના હતા ત્યારથી તમે એક નવી લાઈફસ્ટાઈલ પર સેટ થઈ ગયા છો. એટલે તમારે નવી લાઈફસ્ટાઈલ પર સેટ થવું હોય તો તમારે વધારે ટાઈમ પીરિયડની જરૂર હોય છે. એટલે એટલીસ્ટ આ દવા 6 to 9 મંથ્સ તમારે લેવાની હોય છે. 6 to 9 મંથ્સ પછી આપણે લઈએ એમાં આ દવા આપણે લેતા એટલા માટે હોય છે કે આપણી એક નવી લાઈફસ્ટાઈલ, નવી હેબિટ બની જાય અને જ્યારે પછી આપણે એ દવાને બંધ કરીએ ત્યારે આપણે એ હેબિટ જાળવી રાખીએ. હવે આ દવા તમે જ્યારે લેતા હશો ત્યારે તમારું ભૂખ બિલકુલ બી બંધ થઈ ગઈ હશે પણ તમે જ્યારે દવાને બંધ કરો ત્યારે ભૂખના લેવલ્સ હશે પાછા આવશે. એટલે એ વખતે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે જે ડાયટ લઈ રહ્યા છો એ ડાયટ તમે એટલીસ્ટ જ્યારે દવા બંધ થાય તેના નેક્સ્ટ 1 મંથમાં તમારે પોતાના વિલ પાવર સાથે બહુ સ્ટ્રિક્ટ રહેવું પડશે કે તમે જે ડાયટની 9 મહિનાની હેબિટ બનાવી છે તમે કન્ટિન્યુ રાખો. અને જો તમે કન્ટિન્યુ રાખો તો તમારું વેટ લોસ હશે, સસ્ટેન રહેશે. જો તમે કન્ટિન્યુ નહીં રાખો તો તમારું જ્યાં વેટ હતું ત્યાંનું ત્યાં ધીરે ધીરે પાછું આવવા મળશે. એટલે આપણે એમાં એક દવા છે એની સાથે સ્ટડીઝ અવેલેબલ છે કે તમે બંધ કરો તો કેટલા લોકોને વેટ લોસ રહેતું હોય છે અને કેટલા લોકોને વેટ રિગેન થઈ જતું હોય છે. તો ઓલમોસ્ટ 60% લોકોને વેટ રિગેન થઈ જતું હોય છે. ઓકે. જે 40% લોકો જે લોકોને વેટ રિગેન નથી થતું હતું એ લોકોએ ડાયટ અને જે એક્સરસાઇઝને જે લાઈફસ્ટાઈલ બનાવી હતી એ લોકોને કન્ટિન્યુ રાખતા હોઈએ છીએ. અને હવે એના રિલેટેડ ઘણી બધી નવી આપણે ફોર્મ્યુલેશન્સ ને એ બધું બી અવેલેબલ છે કે તમે વધારે પાવરવાળી દવાથી વેટ લોસ કરો અને ધીરે ધીરે તમે એનો ડોઝ ઓછો કરો તો તમને આ પ્રોબ્લેમ છે એટલો નહીં થાય. કાં તો તમે વધારે પાવરની મેડિકેશનથી વેટ લોસ કરો અને પછી તમે ઓછા પાવરની મેડિકેશન પર થોડા ટાઈમ સુધી ઓર સસ્ટેન કરો અને પછી તમે એને દવાને બંધ કરો તો તમારો જે ક્રેશ ડાયટમાં જે પ્રોબ્લેમ થાય છે કે વેટ લોસ કરો ને વેટ રિગેન કરો એ એટલું બધું તમારે નહીં થાય. એટલે ટૂંકમાં એવું થયું કે અલ્ટિમેટલી આ માઇન્ડ ગેમ છે. રાઈટ. તમે તમારી અર્જ ટુ ઈટ અને શું ખાવ છો, ક્યારે ખાવ છો, રાઈટ, એ આંખો ખોલીને ખાવ તો કદાચ તમે કહો છો એમ પ્રશ્નો ના થાય પછી એ દવા લો કે ઇન્જેક્શન લો. રાઈટ. એટલે ક્યાંય જાદુ ક્યાંય થતું નથી. Definitely. શોર્ટકટ નથી કે ભાઈ યાર હવે છોકરો નથી મળતો કે છોકરી નથી મળતી તો હું 5-10 કિલો શેડ કરી દઉં, પાછો લગ્ન વખતે પાછો ધ્યાન રાખીશ, નહીંતર પાછું હતું બધું એવું ને એવું. ડેફિનેટલી. એટલે આ બધી દવા છે ને એક એવું કન્સિડર કરી શકીએ કે હોર્મોન્સ જ છે. રાઈટ. હવે તમારે બોડીમાં દરેક માણસને અલગ અલગ હોર્મોન્સના લેવલ્સ હોય. અમુક માણસને એક રોટલી ખાઈએ તો બી હોર્મોનના લેવલ્સ એટલા બધા વધે નહીં કે એમને ભૂખ ના લાગે. Right. અમુક માણસો 6 રોટલી ખાઈ દે તો બી એમના હોર્મોનના લેવલ્સ એટલા બધા વધારે હોય બોડીમાં કે એમને ત્યારે બી પછી ભૂખ લાગ્યા કરે. Right. તો એ જે લોકો છે જે લોકો ડાયટને સક્સેસફુલી ફોલો નથી કરી શકતા એ લોકોનો હોર્મોનનો બેલેન્સ છે એને થોડું એવી રીતે ઓલ્ટર કરે છે કે એ લોકોને ભૂખ ઓછી લાગે અને ભૂખ ઓછી લાગે અને તમારી જો એ ટેવ બની જાય તો તમારું જે વેટ લોસ હોય એ સસ્ટેન રહે. પણ ડેફિનેટલી ઘણા લોકોને આ દવા બંધ કરીએ ત્યારે હંગરના જે લેવલ્સ હોય ફરી પાછા એટલા ને એટલા આવી જતા હોય છે. એટલે જે વખતે દવા બંધ કરીએ એ 1 મંથ જ્યારે દવા બંધ કરીએ તમારા માટે મોસ્ટ ક્રિટિકલ છે કે એ વખતે જો તમે સારી રીતે મહેનત કરી તમે વિલ પાવર સ્ટ્રોંગ રાખ્યો તો તમારો વેટ લોસ સસ્ટેન રહેશે. જો એ વખતે આપણે થોડા ઢીલા પડ્યા તો વેટ જ્યાં હતું ત્યાંનું ત્યાં પાછું આવી જશે ઇન 1.5 to 2 years. ઓકે. તમે જે કીધું એમ કે આ ઇન્જેક્શન વેટ લોસ ઇન્જેક્શન નામની જે મિસાઇલ છે એ ભારત જેવી મજબૂત જોઈએ જે ખરેખર જ્યાં જે કામ કરવાનું છે આ કરે. એટલે આ ઓપરેશન ભીમ જેને આપણે કહીએ વજન ઘટાડવાનું એટલે પેલા જે સુરસુરિયા જેવું ના થાય કે ભાઈ કોક એને ઉડાડી દે. એટલે આપણા ભારત દેશની સ્ટ્રોંગ મિસાઇલ જેવું જોઈએ કે ખરેખર કામ કરે. પણ એની સાથે તમે કીધું એમ કોઓર્ડિનેટેડ એફર્ટ્સ જોઈએ કે જે બધાએ પણ કરવા જોઈએ. હવે આપણે એકદમ ક્વિક રેપ કરીશું. આપણે ના તો બહુ પાડી તમે ખાવાની કે આ ના ખાવું તો આપણે કંઈક ખાવાની વાત કરીએ. આપણે રાઈટ. રોજ સવારનો દરેકના ઘરનો
પ્રબળતો પ્રશ્ન. તમારે યસ કે નો કહેવાનું. હું તમને 10-15 રેસીપીના નામ આપીશ. ડન. કે આ બ્રેકફાસ્ટમાં આ વસ્તુ ખાવી હેલ્ધી છે કે નહીં. ડન. આપણે ડિસ્કશનમાં નહીં પડીએ. Sure. ઓકે. Okay. ઇડલી સંભાર, યસ. એગ્સ, યસ. સ્પ્રાઉટેડ મૂંગ્સ. 100% યસ. ઓકે. ઓટ્સ, ઓટ્સ, નોર્મલ ઓટ્સ યસ, ઇન્સ્ટન્ટ ઓટ્સ ડેફિનેટલી. કોર્નફ્લેક્સ, નો. પેલા સ્પેશિયલ ફોરેનથી મંગાવેલા સીડ્સ, બહુ કંઈ ફાયદો નથી. ડ્રાયફ્રૂટ્સ, નો બહુ જ ખાખરા, હા ખાઈ શકો. પૌવા, નહીં, કેલરીઝ બહુ વધારે છે. ઉપમા બી બહુ જ કાર્બોહાઈડ્રેટ રીચ છે. ટ્રેડિશનલ ભાખરી થેપલા. હા ખાઈ શકો, ડેફિનેટલી ખાઈ શકો. ફાઇન. તો તમે ઘણી બધી હા પાડી, ઘણી બધી ના પાડી. તો દર્શક મિત્રો, આજે આપણે પેલા મોટા પ્રશ્ન વિશે ડૉક્ટર રવિએ આપણને નાના સોલ્યુશન્સ આપ્યા. એટલે આપણે સાયન્સ, ઓબેસિટી, વજન ઘટાડવું એક સાયન્સ, એક પ્રક્રિયા છે. કોઈ ઓવરનાઇટ થતી વસ્તુ નથી કે ભાઈ રાતોરાત તમે કોઈક વસ્તુ કરશો અને તમારું વજન ઘટી જશે. એટલે સાયન્સને ફોલો કરીએ, ડૉક્ટરની પ્રોપર જ્યાં જરૂર છે તે સલાહ લઈએ અને ગમે તે તરત કોઈ પણ વસ્તુને સ્વીકારતા પહેલાં સવાલ પૂછીએ કે આની ઇફેક્ટિવનેસ શું છે, આ ડાયટની ઇફેક્ટિવનેસ શું છે, આ ડ્રિંકની ઇફેક્ટિવનેસ શું છે. તો મને એવું લાગે છે કે આ ઓબેસિટી હંમેશા વજન ઘટાડો ઇઝ અ મિશન. મેં પહેલાં કીધું એમ, તો આ મિશનમાં આપણે હમણાં જેમ થયા એમ સક્સેસફુલ થઈશું અને આપણે સારી હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી શકીશું. થેન્ક યુ ડૉક્ટર રવિ, આજે સ્વાસ્થ્ય સેતુ પર આ સ્વાસ્થ્ય સંવાદમાં અમારી સાથે જોડાવા માટે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ, ક્રુશિયલ અને ટુ ધી પોઈન્ટ ઇન્ફોર્મેશન આપવાનું. થેન્ક યુ ડૉક્ટર રવિ. થેન્ક યુ વેરી મચ.